તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. ને 8 વાગ્યા છે 8 અને હવે કીધું છે ને પાણી ચાલુ કરી દે. ટાઈટ થોડીક હરવી પડી ને, નકર તો હવારમાં ઘડીક ટાઈટ જ એવી હોય છે ને કે પાણી વારવામાં પગ પાણીમાં ન મળે એટલી ટાઈટ હોય. તો મેં જો પાણી ચાલુ કરી દીધું છે. પાણી પોગે ને ત્યાં હું અહીંયા પોગીશ, કારણ કે 2 નાકા વારવાના છે. અહીંયા મેં તેથી ડુંગળી વાવી હતી ને, મેં તેથી વાવતા એ તમને બતાવું. સોટી જઈજો હાઈ ક્લાસ. ત્યારે આમ આડી હતી, હાઈ ક્લાસ ઊભી થઈ ગઈ છે. ઓલી કોથમરી વાવી હતી એ જ નથી ઉગી, ઉગી જાય. બાકી તો જો આપણી ડેટ કોઈ ચાલુ છે ટાંકામાં, અને વાલે ચાલુ કરી દીધું. પાણી વહેલું ચાલુ કરી દીધું. 6 સવા 6 લાઇટ આવે ને એટલે હવે હમણાં પતી રીસી 9 વાગશે ત્યાં. બાકી આમાં છે ને હવે ખાતર નાખી દઈશ વૈજપા, થોડાક દી 2-3 દી સુકાય ને પછી ખાતર નાખીને પાઈ દે એટલે હાઈ ક્લાસ થઈ જાય. એટલે આવું બધું છે. અને ઝાકર આજ બેક થોડો હોય, નકર ઝાકર બહુ હમણાં આવે છે અતિ બાયરે. આજ બેક માપે છે. લસણ છે, થોડાક દી લસણ થાય છે કે નહીં થાય, પણ હવે સારું એક ક્લાસ થઈ ગયું. થોડાક દી ટાઈટ નથી પડતી ને એટલે આમ જોઈએ એવું નહોતું. હવે ઠંડી પડવા માંડી એટલે સારું લાગવા માંડ્યું. મારે નાકું વારવું જઈશ, કારણ કે 2 નાકા એને પાવારવાના. જાહેરમાં પાણી ચાલુ કરવું છે ને, પાવડો તો અહીં જો કે મેલી ગયો તો નાકા હે ને ફટોફટ વારી લઉં, નકર પાણી જાય બીજી. જાહેરમાં કાલે યુરિયા ખાતર નાખીને મેળ દીધું. ભૂકો હતો ને તો ઉપણીને ચારીને એવું બધું કરી એ તો જો ખાતર નાખી દીધું. કે આજ પીળવીસ મોટા દાણા હતા ને એટલે ઓગરે ઓછા ઝીણા હોય ને તો ઓગરીએ. તો આજે આમાં છેલ્લે એક આડિયો બાકી રાખ્યો ખાતર નાખવા વગર નાખ્યા વગરનો, બાકી બધે નાખી દીધું. એટલે કીધા જાહેર પહેલે જાય પાણી કોઈ નાખવું વાર લઉં. અત્યારમાં ઝાકળ એટલો હોય ને કે કેરો જોવા જવું હોય ને તો એને પગમાં એવી ટાઈટ લાગે ને. આમ ઝાકળ ઓછો હોય પણ આજ તો પાણી તો જ પીરું છે. કાલ કરતાં ઓછો, 2-3 દી અતિ ઝાકળ આવતો. ભરી રહેવાય જાહેર પી જાય ને આજ તો કાલથી આ ઘઉંમાં ચાલુ કરી દેવાનું. ને આટલો તરછોરજ દાદા સડી ગયા છે. ને ઘઉંમાં તમે કીજો, જો ઓલાય બધા ઘઉં છે ને આ ઘઉં છે તો આટલા એકદમ લીલા કેમ લાગે છે? કંઈક બિયાણમાં ફેર શીખ એકદમ કલરમાં છે. રામ રામ, જય માતાજી બધાને. આપણે જો બુસ્કોટ લઈ લીધો હોય, જવું આપણે તો ખડ ને જાય ને એવું ભેગું હોય ને વાટવાનું, એટલે કીધું બુસ્કોટ પહેરીને વાટી આવી. જલસી અત્યારે કાઢી અને હવે ચૂંદડીને એવું બાંધ્યું હતું, વાસીદું ને એવું કરીને કીધું હે ને. એ હવે પછી આપણે ઘડીક પહેરવાનું કામ અત્યારમાં ટાઈટ હોય એટલે પછી બુસ્કોટ આખો દી પહેરવાનું થાય. અને હું પતારમાં પાણી ચાલુ કરી દીધું જાહેરમાં. આપણે જે ઘરનું કામ નવરા થઈ ગયા એટલે હવે પાછું પડામાં જઈશું. પછી કોઈ ગદો વાટવાનું થાય ને કોઈ ચાર થોડીક વાટીશ ને કોઈ નીંદ ને ઊંધું થોડું લઈને પેંસું નાખી દેજે. પેંસુને નીંદ લેવાનું બાકી છે. ને હાલ બાજુ જો અમારા રંજીબેન ની જો પૈડા દેડાવાનું ચાલુ કર્યું. આ એતારમાં કાં પૈડા દેડાવાનું ચાલુ કર્યું હે? નીચે રે કા છે કાંઈ નીચે હે? શેની હરીફાઈ હે? તો કોથરો કોને પહેરવાનો? આ તો કોથરો કોને પહેરવાનો? નિખાને. તો શું લેવું? ટાયર લઈ જવાનું. તે પણ એ નિશેરમાં એટલી જગ્યામાં કેવી રીતે ટાયર ફેરવું? કોણ મારતું? આખા ગામમાં ફેરવાનું? હા મેં ઓઈલે અહીંયા ને અહીંયા સડકના કાંઠે છે. અહીંયા હામે આ શેડે ને ઓલા શેડે દેડીને જવાનું એવી રીત ને. હાલ બાજુ અમારે જો ભેંસું બાંધી છે, નીણ વગરની ઊભી છે. જો
આને પાઈ લીધી એટલે ઊભી રહી જાય ને. હા, અને ત્યારે ખંજોર આવે ને ત્યારે આ લાકડી ગહે ને અહીંયા ગહે. પછી પગે ખંજોર આવે ને તો ઓલ બાજુ અડધા પગ રાખે ને 2 પગ આલ બાજુ રાખે. લીમ ખંજોરો ભેડકું ખાધું એટલે ભેડકાવાળું મોટું હે. અને અમારે ગોપી જો મોટી જબરી થઈ જાય હે ઊભી હે. જો તારમાં ઢોરા અહીંયા નીકળે એટલે ઊભું રહેવું પડે ને બાજે બસ પીલા બીલા ભાંગી નાખે. અમારે ટબુ બેન જો અહીંયા રહ્યા. ટબુને નીંદ નથી નાખી એટલે ને એટલા મન પૂંછો વીણી વીણીને ખાઈ જાય. એકને એવું ખૂણામાં બાંધી જબ બંગલો માથે બેઠો હોય. કોઈ માખ્યું ને એવું હંધ્યું હોય ને એટલે ખાય. બધું એક ઓલા લીમડા ઉપર બેઠા હે ટાઈટના બેસી ગયા. એમાં અડધો બાવરો સુકાઈ ગયો, અડધો કુકલ હે ને સાંય થોડોક પાંખો થાય એટલે લીમડા બાંધી એક ભેંસને ને 2 નાય બાંધી ને ટબુ નાયા. છોકરાએ પૈડા દેડવાનું ચાલુ કરી દીધું હે. કબૂતર જો શેણ ખાવા આવતા રહ્યા હે. થોડીક મોડી નાખી હતી હે ને ટાઈટના આવતા ના વહેલા મોડી નાખી તડકો થાય એટલે આવે. કૂવામાંથી ને કંઈક અહીંયા તારે બેઠા હોય તારમાં અહીંયા આવતા રહ્યા. કંઈક ઓલા કારખાને શેણ નાખે ને એટલે અહીંયા કારખાને ખાતા હોય. થોડાક અમથા હે બીજા શેણ ખાઈને વહી ગયા હે. ને થોડી વહેલી નાખતા હતા હે ને ઉઠીને તરત શેણ નાખવાનું થાય તો ઉઠીને નાખીને તો આવે નહીં પાછા ખાવા. ને ટાઈટ થોડીક પડે ને ટાઈટના વહેલા ન આવે ને તો વહેલા ખાવા આવતા ત્યારે નાખી દે આપણે. હવે મોડા થોડાક આવે એટલે આપણે મોડીને શેણ નાખવાનું ચાલુ કર્યું છે. ઓલા 500 હે ને આ બાજુ જો ઓલાડા રખડે હે ને હંધાય અહીં શેણું આવે. મોહને હમણાં હમું કર્યું અહીંયા હે ને થોડુંક પાણી નાખ્યું અને થોડી ખાવ અહીં હે ને છોકરાએ ખોદીને કંઈક મૂકી દીધું હતું એટલે ખાવ મોઢામાં ધૂળ બહુ આવતી. મોહને હંધું બુરીને અને ધૂળ નાખીને આમ હરખી કરીને પાણી નાખી દીધું એટલે ગાર જેવું થઈ ગયું. એટલે જાય શેણ ખાવાની મજા આવે. હવે જો બાને ટીપા નાખો ને એટલે મમ્મી નાખે. આવડશે નાખતા? અલા ટીપા નાખતા ન આવડે. ટીપા મારે નાખવાના ને તાર પપ્પાને કે પહેલો નવરો પહેલા ને કરી દે એન્જિન કરી દે. અમે આખા ઘરમાં ગમે એક જણા કહી દે બાને જે આખા ટીપા નાખતા કે આવડે નહીં. 2 ટીપા તાર પપ્પા હે ને ઓલી કોથળીમાં 2 ટીપા હે. એ હવે જે ઓપરેશન કર્યું ને એક આંખમાં નાખવાનું બીજી આંખમાં નથી નાખવાનું. એટલે એ 2માં એક ટીપું નાખીને અને એ પાછીમાં ટીંગાડી દીધી. હવે પછી આ નાખ પછી બપોરે એટલે 1 મહિનો ટીપા નાખવાનો છે બને. ટીપા નાખીને પછી આપણે પડામ વહી જાય શું કે ભૂલી જાય. ટીપા કે નાખતી આવી નાખ દો બને. હા આંખમાં છે બાબુ આંખ એમ કરે. નખાઈ ગયા. એક જ ટીપું પાડવાનું બીજા ટીપા પાડે બસ બસ નખાઈ ગયા. બીજી આંખમાં નાખવાનું. હવે નાખ્યું બાકી નથી નાખવાનું. સસમા હમણાં પહેરીને હુઈ જાય છે. હાલો ભલે બા હુતા અને આપણે ને વાડીમાં એલા જાય. વાડીમાં ગયા જ નથી ઘરે આટા મારતા હતા. તો 10:30 થઈ ગયા છે અને પાણી તો મેં જો 2 આડિયા પાઈ દીધા અને ત્રીજો આડિયો અડધો પી રહેવા આવ્યો છે. અને ફોન આવ્યો હતો મહેમાન આવવાના છે મારા હાટુભાઈની બરાબર. એટલે હવે ક્યારે આવે કેટલુંક પાવા દઈએ કારણ કે સવારમાં વહેતું કર્યું એટલે 2-3 આડિયા પી જાય છે. નકર ઠામુકું પીવે જ નહીં કારણ કે અત્યારે ખબર કાઢવાવાળા આવે ને એટલે પછી બાની ખબર કાઢવાવાળા આવે મહેમાન ગમે એ હગાવાલા એટલે પછી સવારમાં એને કામકાજ કરીને એ થઈ જાય ને ટાંકો પીરો હોય ટાંકો એમાં એમને પીરો રહીએ પાણી વરાય નહીં. એટલે કીધું આવે ને એટલી વાર ખટકો રાખીને વરાય એટલું પાણી વાળ. તો મહેમાન આવી ગયા હે ને જો બપોરો કરવા બેસી ગયા હે. ચાલુ કરી દીધું બપોર કરવાનું. અરેલા આખા રીંગણાનું શાક. ખાવું હોય તો હાલો હા ખાવું હોય તો આવું મજા આવે ખાવાની. મજા તો આવે ને. રીંગણાનું સારું ટાઈટનું. અમારે દેવાંશી આવી જાય પણ થોડી શરમાય છે જો હે આજે મારા તમાર છોડીને લઈ જાય છે એમ બોલવું તો ભલે તો નહીં બોલે ક્યારું ની ઊભી જોવે છે પણ હને આવે નહીં આમ સામું જોઈને ઊભી રે કે આવું હે પણ મહેમાન હે કરવું શું
ના દેવાંશી એવું થાય. હાલો આપણે બપોરો કરવાના બાકી છે તો હલો હંધાય બપોરા કરી લે આપણે હંધાય. અમે બપોરો કરીને અવતર્યા હે બકાલામાં. બકાલું થોડુંક શાક કરવાનું વીણવાનું છે તો રીંગણા ઉતાર લઈ, થોડાક ટમેટા ને થોડીક મેથી લઈ લઈશું. મેથી દીવડાની કે હે કોથમરી ને એવું છે તો હલો રીંગણા ને એવું પેલા ઉતારી વાળી જોઈ કે મારા ટમેટા લેવામાં ઝીણા ઝીણા ટમેટા થાય. નાનકા નાનકા ટમેટા હે જોડા ઓમ હારા પણ હનપુરા જેવા ઝીણી ટમેટા કેવાય કોણ કેવાય? હા ઝીણી ટમેટા દેશી ટમેટા કેવાય. હા ઝીણા જો ખાટા બહુ થાય હો. એટલે આમાં હંડા હોય આ સોડામાં તો થાય છે કેટલા છે બીજા હે પણ જો કાસા હે મોટા મોટા એ પાકે હે વાર લાગશે પાકતા. ના બાજુ અમે હે ને ચોમાસાની વાત ના એ મોઈન ના લગભગ ખાય ટમેટા. તેરવામાં લઈને જ જઈ. હા તેરું ના એ મોઈન ના થાય ટમેટા. ઘરે લઈ જાય કે છોકરા કે છોકરા જેલી ખાઈ તો કે આ ક્યાં જેલી કે આમાં બી નીકળે. જેલી જેવું જ હતા ને એટલે બીજું ઓછું થાય પણ ટમેટી હારી અમારે થઈ જાય. આમ રીંગણા હે જો આમાં મોટા મોટા હે તીધું ના તોડ્યા જ નથી ઈવડા કે આમાં હાટું રીંગણા રાખજે. અમાર બે ખાતી જ ના. આ મોટું રીંગણું હે ને અડોડા લઈ લ્યો હે ને પડથા ના કરવા એ કાંઈ તૂટશે નહીં દાદા. આને આમાં નહીં ના તો ફૂટી જશે એ ઘડી કાંઈ નીચે ઢગલી કરી નાખ પેલા. હા અહીંયા બસ હાલો મનો રીંગણા તોડવા મોટા મોટા તોડી લ્યો. હલો છોડી હાલ રીંગણા ઉતારવા. હાલ છોડી હાલ 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 અહીંયા આવતી રે. ઈ કોક મહેમાન આવે એટલે વાત પૂરી થઈ જાય. એમાં થોડી શરમાય બહુ એ દેખી જાય તને. હે એ દાદીએ કીધું છે કે જા શાંતિ માસી ને દે એને દાદી પાણી વારે છે. ના ડોલમાં નાખી દીજે તોડી તોડી મોટા મોટા તોલ લે એટલે હે ને પડતા ના થઈ જાય. એ અમારે મહેમાન એને હંધાઈ બેન એલર્જી થઈ જાય. ઓલા કેમ પકોટ ઉડે ને શરદી થઈ જાય એમાં દેવાંશી ને એવું થઈ જાય. કાંટા લાગે ને એવું નહીં લાગે ને. તમે રીંગણી વાવી હે? રીંગણા નથી થતા એમ. અમે ઓમ કાંટા રીંગણા ખાવાય ને ઓમ કાંટા લાગે એવું થાય. હલો મને રીંગણા ઉતારવા થોડા ખાન ઉતરાવું એટલે જલ્દી થાય ને એવડાને કે અમારે વીયું જવું કે આ બાજુ હે ને થોડીક થઈ જાય ઝુમખડા જેવી એટલે રીંગણું સારું ન થાય. દેખાવમાં એમ થાય કે રીંગણું છે પણ આમ કઠણ થઈ જાય. આમાં હે મોટા મોટા ટમેટા પણ એ છે ને બગડી બહુ જાય હડી ને એવો જાય. જારીએ અહીંયા હાડો પડી જાય તરીએ અડી ગયેલા હોય એટલે. મહેમાન હોય ગયા ને ઘરે હવે અમારે જવાનું વાડીમાં પાણી વાળો ને એટલે ગદો ભાતો રચકો વાટવા જવાનું ને પાણી નાકા વારવાના. હા બધું કામ હાથ વિશે હતું સમજ્યા ચાલુ જ હતું પણ મહેમાન આવ્યા એટલે બધું અહીંયા અટકાઈ ગયું હતું. લોક મારે હવે મહેમાન વહી ગયા એટલે પાછા લાગી જવાનું. મારે પાવડો પકડેલા ને દાંતેડ રચકો વાટવાનું બાકી વળી પાછા કાંઈ નક્કી ન હોય હેન્ડ નું કોક ને કોક આવી જાય બાગ ખબર કાઢવા તો વળી એ ન થાય. કાલે એવું થયું કાલે ખાતર વગર ગયા હે સડકે સેડાઈ તમે હવે સીધા ખેતર મેં મને એમ થાય ગાવડાની કાલ કાલ હવાર મને હવારમાં એવું થયું એક આરડી રહી ગઈ હતી એક સેલી આરડી બાકી ને ઓગારવાનું ખાતર ને બરોબર આમ બપોર વળી એક આરડી હતી ને અહીંયા બંધ વાલ કરીને અહીંયા ઘરે ચા પીધો પછી તો આપડે ભાઈ ના દાદા એટલે ચા પીને ઘડીક બેન વીઆઈ ગયા પછી વળી પાછા બે ગયા એટલું પાણી પાછું વાર્યું ને પછી બપોરો કરવા લીધો. હવે જઈશું પાછા કામે લાગી જઈશું એટલે પાણી કઈક ભરાઈ જાય. બે આડીએ બાકી છે ને મારે જાહેર ના તો પી જાય તો ખાતર નાખવાનું છે એક આડીએ ખાતર નાખવાનું એકમાં બીજામાં નાખવાનું તો મારે હે ને પાછું સારવાનું થશે ખાતર ને પછી ઉડાડવાનું એટલે થાય ને એટલો નાખીએ એમ કે હવે નાખ્યું નાખીએ પછી લપ ને પછી કચકું સારું હાલો તો હવે આપણે જવાનું ખાતર નાખવા એટલે હે ને ઘડીક માં ફરી જાય અમારે પાણી ચાલુ ઘડીક ગદપ પાડો જાવ ઘડીક ખાતર નાખવા જાવ. આપણે પહોંચી ગયા છે પાણી વારવા.
પાણી અહીં પોગી ગયું, પાવડો પીળો આ રે ને આટલું પી ગયું. અહીંથી આમ પાવન બાકી છે અને એ નાખે ખાતર અને આપણે વાળી પાણી. એટલે હવે કાંઈ પછી શૂટિંગ કરવાનો ટાઈમ મળશે નહીં, કારણ કે હાઈન લગી પાણી વારવાનું અને એને ખાતર એમાં નાખેલું, એટલે ઘઉંમાં નાખવાનું હોય. ઘઉંમાં ખાતર થોડુંક નાખેલું હોય 1-2 આડીએ, તો એમ કે કાલ સવારમાં પાણી વારવાનું ચાલુ થાય. નકર પછી એમાં ઝાકર પીરો એટલે ખાતર ન નાખેલું હોય, ખાતર નાખ્યા વગર પાવાનું નથી, એટલે કાલે પાણી મોડું ચાલુ થાય ને એટલે રૂઈમાં ખાતર નાખશે ને હું હાઈન લગવારીશ પાણી. એટલે એટલા માટે જ આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી. મળીશું એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં છે બધાને રામ રામ, જય માતાજી, આવજો.